એક શહેરના રેલવે સ્ટેશન ઉપર એક ભિખારી રહેતો હતો. તે આવતી જતી ટ્રેનોમાં બેઠેલા મુસાફરો પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરતો. એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો ત્યારે એણે એક માણસને જોયું જેણે સૂટ અને બૂટ પહેર્યા હતા. તેણે વિચાર્યું કે આ વ્યક્તિ ખૂબ જ પૈસાદાર લાગે છે. જો હું એની પાસે ભીખ માંગીશ તો એ ચોક્કસ મને સારા પૈસા આપશે. તેણે તે માણસ પાસેથી ભીખ માંગવાનું શરૂ કર્યું. ભિખારીને જોઈને તે માણસે કહ્યું કે તું હંમેશા ભીખ માંગતો રહે છે, શું તું ક્યારેય કોઈને કંઈ આપે છે? ભિખારીએ કહ્યું કે સાહેબ, હું ભિખારી છું. હું હંમેશા લોકો પાસેથી ભીખ માંગતો રહું છું. મારી એવી હાલત નથી કે હું કોઈને કંઈ આપી શકું. પેલા માણસે કહ્યું કે જો તું કોઈને કંઈ આપી શકતો નથી તો તને માંગવાનો પણ કોઈ અધિકાર નથી. હું એક બિઝનેસમેન છું અને ફક્ત વ્યવહારોમાં જ વિશ્વાસ રાખું છું. જો તારી પાસે મને આપવા માટે કંઈક હોય તો જ હું તને બદલામાં કંઈક આપી શકું છું. આટલું કહીને તે માણસ ટ્રેનમાં ચડી ગયો અને ચાલ્યો ગયો. આ દરમિયાન ભિખારીએ એની વાત ઉપર વિચારવાનું શરૂ કર્યું. પેલા માણસે જે કહ્યું તે ભિખારીના દિલને સ્પર્શી ગયું. તે વિચારવા લાગ્યો કે કદાચ મને ભીખમાં વધારે પૈસા એટલા માટે નથી મળતા કારણ કે હું બદલામાં કોઈને કંઈ આપી શકતો નથી. પણ હું એક ભિખારી છું. હું કોઈને કંઈ આપવાને લાયક નથી. પણ લોકોને કંઈ આપ્યા વિના હું ક્યાં સુધી ભીખ માંગતો રહીશ? ઘણો વિચાર કર્યા પછી તે ભિખારીએ નક્કી કર્યું કે જે કોઈ એને ભીખ આપશે એના બદલામાં તે વ્યક્તિને પણ કંઈક આપશે. પરંતુ હવે એના મનમાં આ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે તે પોતે ભિખારી છે તો પછી તે બીજાને ભીખના બદલામાં શું આપી શકે છે? આમ વિચારતા વિચારતા 2 દિવસ પસાર થઈ ગયા પણ એને એના પ્રશ્નનો કોઈ જવાબ ન મળ્યો. 3જા દિવસે જ્યારે તે સ્ટેશન પાસે બેઠો હતો ત્યારે એની નજર કેટલાક ફૂલો ઉપર પડી.
તેણે સ્ટેશનની આસપાસના છોડ ઉપર ખીલેલા ફૂલો જોયા. તેણે વિચાર્યું કે દાનના બદલામાં લોકોને કેટલાક ફૂલો કેમ ના આપવા. તેને આ વિચાર ગમ્યો અને તેણે ત્યાંથી કેટલાક ફૂલો તોડ્યા. હવે તે ભીખ માંગવા ટ્રેનમાં ગયો. જ્યારે પણ કોઈ એને ભીખ આપતું ત્યારે તે ભીખ આપનાર વ્યક્તિને થોડાક ફૂલો આપતો. લોકો ખુશ થતા અને તે ફૂલો પોતાની પાસે રાખતા. હવે ભિખારી દરરોજ ફૂલો તોડતો અને ભીખના બદલામાં લોકોને વહેંચતો. થોડા દિવસોમાં એને ખ્યાલ આવ્યો કે હવે ઘણા લોકો તેને ભીખ આપવા લાગ્યા છે. જ્યાં સુધી તેની પાસે ફૂલો હતા ત્યાં સુધી ઘણા લોકો તેને ભીખ આપતા હતા. પરંતુ જ્યારે એની પાસે ફૂલો પૂરા થઈ ગયા ત્યારે એને કોઈ ભીખ મળતી નહોતી. આમ દરરોજ ચાલુ રહ્યું. એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો ત્યારે એણે ટ્રેનમાં તે જ વ્યક્તિને બેઠેલો જોયો, જેના કારણે તેને ભીખના બદલામાં ફૂલો આપવાની પ્રેરણા મળી હતી. એ તરત જ તે વ્યક્તિ પાસે ગયો અને ભીખ માંગતા માંગતા બોલ્યો, આજે મારી પાસે તમને આપવા માટે કેટલાક ફૂલો છે. જો તમે મને દાન આપો તો હું તમને બદલામાં કેટલાક ફૂલો આપીશ. તે વ્યક્તિએ તેને દાનના રૂપમાં થોડાક પૈસા આપ્યા અને ભિખારીએ તેને કેટલાક ફૂલો આપ્યા. તે માણસને આ વસ્તુ ખૂબ ગમી. તેણે કહ્યું, વાહ, શું વાત છે, આજે તમે પણ મારી જેમ બિઝનેસમેન બની ગયા છો. આટલું કહીને તે માણસે ફૂલો લીધા અને પોતાના સ્ટેશન ઉપર ઉતરી ગયો. પણ તે માણસે બોલેલા શબ્દો ફરી એકવાર ભિખારીના હૃદયને સ્પર્શી ગયા. ભિખારી તે માણસે બોલેલા શબ્દો વિશે વારંવાર વિચારવા લાગ્યો અને ખૂબ ખુશ થઈ ગયો. તેની આંખો ચમકવા લાગી. તેને લાગ્યું કે હવે એના હાથમાં સફળતાની ચાવી છે.
જેના દ્વારા તે પોતાનું જીવન બદલી શકે છે. એ તરત જ ટ્રેનમાંથી નીચે ઉતરો અને ઉત્સાહિત થઈને તેણે આકાશ તરફ જોયું અને ખૂબ જ જોરથી એણે કહ્યું, હું ભિખારી નથી, હું એક બિઝનેસમેન છું. હું પણ ધનવાન બની શકું છું. જ્યારે લોકોએ એને આમ કરતો જોયો ત્યારે તેઓએ વિચાર્યું કે કદાચ આ ભિખારી પાગલ થઈ ગયો છે. અને બીજા દિવસથી તે ભિખારી ફરી ક્યારેય તે સ્ટેશન ઉપર દેખાયો નહીં. પરંતુ 6 મહિના પછી એ જ સ્ટેશન ઉપર સૂટ અને બૂટ પહેરેલા 2 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે બંનેએ એકબીજાને જોયા ત્યારે એકે બીજા સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, શું તમે મને ઓળખો? બીજા વ્યક્તિએ કહ્યું કે ના, કારણ કે મારા મતે આપણે પહેલી વાર મળી રહ્યા છીએ. પેલા વ્યક્તિએ કહ્યું, ના એવું નથી. તમને યાદ છે, આપણે પહેલી વાર નહીં પણ ત્રીજી વાર મળી રહ્યા છીએ. બીજા વ્યક્તિએ કહ્યું, મને યાદ નથી. આપણે પેલા ક્યારે મળ્યા? હવે પેલો વ્યક્તિ હસ્યો અને બોલ્યો, આપણે પેલા પણ 2 વાર મળ્યા છીએ આ ટ્રેનમાં. હું એ જ ભિખારી છું જેને તમે પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે જીવનમાં મારે શું કરવું જોઈએ, અને બીજી મુલાકાતમાં તમે મને કહ્યું હતું કે હું ખરેખર કોણ છું. બીજા વ્યક્તિએ હસીને આશ્ચર્યથી કહ્યું, ઓ મને યાદ આવ્યું, તું એ જ ભિખારી છે જેને મેં એકવાર ભીખ આપવાની ના પાડી હતી અને બીજી વાર મેં તારી પાસેથી થોડાક ફૂલો ખરીદ્યા હતા, પણ આજે તમે આ સૂટ અને બૂટમાં ક્યાં જઈ રહ્યા છો અને અત્યારે તમે શું કરી રહ્યા છો? પછી પેલા વ્યક્તિએ કહ્યું, હા હું એ જ ભિખારી છું, પણ આજે હું ફૂલોનો ખૂબ મોટો વેપારી છું અને ફક્ત આ વ્યવસાયના કામ માટે બીજા શહેરમાં જઈ રહ્યો છું.
થોડી વાર રાહ જોયા પછી તેણે ફરીથી કહ્યું, આપણી પહેલી મુલાકાતમાં તમે મને કુદરતના તે નિયમ વિશે કીધું કે જે નિયમ મુજબ આપણે કંઈક આપીએ છીએ ત્યારે જ આપણને કંઈક મળે છે. વ્યવહારનો આ નિયમ ખરેખર કામ કરે છે. મેં આ ખૂબ સારી રીતે અનુભવ્યું છે. પણ હું હંમેશા મારી જાતને ભિખારી માનતો રહ્યો. મેં ક્યારેય એનાથી ઉપર ઉઠવાનું વિચાર્યું નહોતું. અને જ્યારે મારી તમારી સાથે બીજી મુલાકાત થઈ ત્યારે તમે મને કહ્યું કે હું એક બિઝનેસમેન બની ગયો છું. હવે મને સમજાયું કે હું ખરેખર ભિખારી નથી પણ એક બિઝનેસમેન છું. મને સમજાયું કે લોકો મને આટલી બધી ભીખ કેમ આપી રહ્યા છે. કારણ કે તેઓ મને ભીખ નથી આપી રહ્યા, પણ તે ફૂલોની કિંમત ચૂકવી રહ્યા છે. બધા મારી પાસેથી ફૂલો ખરીદી રહ્યા હતા કારણ કે તેમને આનાથી સસ્તામાં ફૂલો મળતા નહોતા. લોકોની નજરમાં હું એક નાનો વેપારી હતો, પણ મારી પોતાની નજરમાં હું ભિખારી હતો. તમે મને કીધા પછી મને સમજાયું કે હું એક નાનો વેપારી છું. ત્યાર પછી મેં ટ્રેનમાં ફૂલો વેચીને મારું ગુજરાન ચલાવ્યું. મેં પૈસા ભેગા કર્યા, તેમાંથી ઘણા બધા ફૂલો ખરીદ્યા અને પછી ફૂલનો વેપારી બની ગયો. અહીંના લોકોને ફૂલો ખૂબ ગમે છે અને તેમની આ પસંદે મને આજે ખૂબ મોટો ફૂલોનો વેપારી બનાવ્યો છે. બંને બિઝનેસમેન હવે ખૂબ ખુશ હતા અને સ્ટેશન ઉપર એક સાથે ઉતર્યા અને પોતપોતાના વ્યવસાય વિશે વાતો કરતા કરતા આગળ વધ્યા.